એટલે મને ભાવનગર પિંગળસિંહ બાપુના લખેલા છંદો યાદ આવે છે આ ત્યારે जय श्रीजी महाराज जय श्रीजी महाराज जय श्रीजी महाराज कष्टभंजन जय कष्टभंजन जय कष्टभंजन छंद याद आवे त्यारे गुणग्राम सालन पूर धाम वजणो धीर
એકવાર આ બોલિયાને વધાવો જોરદાર તાળીઓથી. ભાઈ ભાઈ ભાઈ, કારણ કે દેવસ્વામી દેવું એ જેના તેનાનું કામ નથી. દેવું છે ને એ જેના તેનાનું કામ નથી. જ્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ વડતાલનું મંદિરનું જે એમના મનમાં એક વાત હતી કે મારે વડતાલમાં મંદિર બનાવવું છે, ભલે નાનું બનાવવું હતું પણ વડતાલમાં મંદિર બનાવવું હતું. એ સંકલ્પ એમણે કરેલો અને બ્રહ્માનંદ સ્વામીને અહીંયા સંકલ્પ પૂરો કરવા માટે મોકલા હતા. તો બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે મને મહારાજ આપ મોકલો છો પણ એની માટે કાવડિયા જોઈએ મંદિર બનાવવા માટે. એટલે વિરજી ઠક્કાને 12 રૂપિયા આપો મંદિર બનાવવા માટે. એ સમયના 12 રૂપિયા તમે વિચાર કરો 200 વર્ષ પહેલાના 12 રૂપિયા આપ્યા અને કીધું કે વડતાલના જે તળાવના કાંઠે જે હનુમાનજી મહારાજની દેરી છે ને એવડું જ મંદિર બનાવવાનું છે. તો કે ભલે. અને પોતે પધાર્યા અહીંયા. એ અહીંયા આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી છે ને એ દૂરદ્રષ્ટા હતા. એને ખબર હતી કે અહીંયા વર્ષો પછી કેટલું માણા આવવાનું છે સાહેબ, કારણ કે એની ઉપર શ્રીજી મહારાજનો હાથ હતો. એટલે કીધું કે ભલે મને મહારાજે નાનકડી ડેરી બનાવવાનું કીધું પણ 200 વર્ષ પહેલા તમે આ જોવો છો ને આ મંદિર એ બ્રહ્માનંદ સ્વામીનું બનાવેલું મંદિર છે. એટલે પછી શ્રીજી મહારાજ પધાર્યા એટલે એમ કીધું કે આ આવડું મંદિર કોણે બનાવવાનું કીધું તું, આ રૂપિયા ખર્ચો બધો થશે કેમ? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સ્વામીજી બાપા શ્રીજી મહારાજ આપે જે 12 રૂપિયા આપ્યા હતા ને હજી તો એમાંથી 1 રૂપિયો નથી વપરાણો, 1 પૈસો નથી વપરાણો. આ તો બધી આપની કૃપાથી બને છે. એમ સાહેબ અહીંયા કોઈને લાંબો હાથ ન કરવાનો હોય. અહીંયા હોસ્પિટલો ચાલે છે, 1 પણ રૂપિયો લીધા વગર અહીંયા હોસ્પિટલોનો ફ્રી ઓફમાં નિદાન થાય છે. સાહેબ આવી સેવાઓ અહીંયા થાય છે. અહીંયા કોઈને સામે લાંબા હાથ કરવામાં નથી આવતા. એ બાપો સ્વામિનારાયણ અહીંયા બધું પૂરું કરી જાય છે. ત્યારે આ બોલિયાના દીકરાને સાહેબ જમાવટ અહીંયા કરી છે ત્યારે એને એકવાર ડીડી બોલિયાને જોરદાર તાળીઓથી વધાવો. भले भंडारी घटारे लागे हजारे गला का बाण हमारी घटारे माए होय तो संग्राम है हम जरे निश्चय बना जाता वाका ही अंदर यहां आगे तारी दाता के नाम संत तोड़ी का बंदरा वाला हक लेते बाग घटा भांग बोले गामा डामा फिर हक बाग गाय घटा से जम जाला छोटा पे नाम गण घटा आसमान घटा जमी वाला काला वाला देखो वाला वाले काला वेर जाके बाडू वाले काला रख काला बोल बोला तो डर मार मार बंदू घर घर बागर दूर जाके घटा डणे के गुट के रगर डणे के मामला सो मार मार अनु मत दो माने लका वाला दे हेला मारी धमर रोली वेड़े वेड़े राम वाला नो स्वतंत्रो मारे तने સંભળાવું છે પણ સાહેબ અહીંયા જેમ આ રૂપિયાનો વરસાદ થાય છે ને એમ ભગવાનને ગઢડું બહુ વાલું હતું. ભગવાન પોતે એમ કહેતા કે ગઢડું મારું અને હું ગઢડાનો. ગઢડું એટલું બધું એમને વાલું હતું. ત્યારે ગઢડા આ
આ સમયે મને દાદા ખાચરને યાદ કરવાનું મન થાય કે જેને સર્વસ્વ બધું જ સોંપી દીધું ભગવાનના ચરણોમાં, બધું જ દઈ દીધું, એ દાદા ખાચરને યાદ કરવાનો થાય. અને એવી ઉજળી એની પરંપરા, એ કાઠી